નમસ્કાર, મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામે ટાંટિયા મામા ભીલની 181મી જન્મજયંતિ દિવસની ઉજવણી કરાઈ। આપને ચોક્કસપણે જણાવી દઈએ તો આજરોજ ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે ચીખલા ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકો બધા ભેગા મળીને ગણતંત્ર દિવસના ટાંટિયા મામા ભીલની પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં જગદીશભાઈ તરાલ તેમજ આદિવાસી યુવા મોરચા વનરાજભાઈ તેમજ પ્રદીપ પરમાર અનેક પ્રકારના લોકો અને વક્તાઓ પણ સામેલ થયા હતા। આપને વધુ વિગત જણાવી દઈએ તો પૈસા એક્ટની સમિતિ પણ બનાવવામાં ચાલુ કરી દેવામાં આવી છે તેવું પણ જાણવા મળી આવ્યું હતું। ગામડે ગામડે રેલી કાઢવામાં આવશે અને સમિતિઓ બનાવવામાં આવશે તેવું પણ જણાવી રહ્યા હતા। દોસ્તો આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર। 26મી જાન્યુઆરી 2023 74મો ગણતંત્ર દિવસ અને ક્રાંતિ સૂર્ય મહામાનવ આદિવાસી સમુદાયના મહાન પૂર્વજ ટાંટિયા મામા ભીલની 181મી જન્મ જયંતિ પણ છે। આજે ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામે ટાંટિયા મામા ભીલ જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમ ચીખલા ગામ ઉપરાંત ખેડબ્રહ્મા પોશીના દાતા તાલુકા આદિવાસી સમાજના વડીલો અગ્રણીઓ યુવાનો માતા બહેનો હર્ષભેર ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની અંદર આદિવાસી અધિકાર તેમજ આદિવાસી સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, સમાજની અંદરથી કુરિવાજ ઓછા થાય, લગ્ન અને મરણના જે પ્રસંગની અંદર ખર્ચ ઓછા થાય એ અંગેની ચર્ચા છે સૌ વડીલો છે કરી આવનારા સમયની અંદર દરેક ગામની અંદર રૂઢિગત ગ્રામસભા અને પૈસા એક્ટ મુજબની ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરી અને કાર્યક્રમનું વિસર્જન કરવામાં આવ્યું છે। સરસ